મને મૃત્યુથી ડર લાગતો હતો. શું બધું અહીં જ સમાપ્ત થઈ જશે? શું પછી કંઈ નથી? જીવન એટલું નાનું કેમ છે અને મૃત્યુ એટલું ભયાનક કેમ લાગે છે? અને ફરી એકવાર હું એ અજાણી દુનિયામાં પહોંચી ગયો. અને પછી તેઓ પ્રગટ થયા, મહાદેવ. હે મહાદેવ, મૃત્યુ પછી શું થાય છે? શું બધું ખતમ થઈ જાય છે? વત્સ, મૃત્યુ અંત નથી, તે એક દ્વાર છે. જે રીતે રાત પછી સવાર આવે છે, તે જ રીતે મૃત્યુ પછી નવું જીવન આવે છે. તું શરીર નથી, તું આત્મા છે. અને આત્મા ક્યારેય મરે નહીં. જે જીવવાનું નથી શીખતો તે મૃત્યુથી ડરે છે. પણ જે દરેક ક્ષણને સંપૂર્ણ જીવે છે, તે માટે મૃત્યુ માત્ર એક પરિવર્તન છે. એ ક્ષણે મને સમજાયું, મૃત્યુનો ડર નહીં, મને અધૂરા જીવનનો ડર હતો. અને જ્યારે હું જાગ્યો, મને મૃત્યુનો ડર નહોતો રહ્યો, કારણ કે હવે હું સાચે જીવવા લાગ્યો હતો. પાર્વતી પતયે હર હર મહાદેવ.